નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ખૂબ જ એક મહત્ત્વની પ્રોસેસ વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ વિભાગની અંદર જે ભરતી આવેલી છે તેમના ફોર્મ ભરાવાની શરૂઆત આજથી થઈ ગઈ છે। 3 ડિસેમ્બર આજે બપોરે 2 વાગ્યાથી લઈને ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલી છે। વાત કરીએ તો ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદર જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો ઘણા ઉમેદવાર મિત્રોને આવા પ્રશ્નો હતા કે ઓનલાઈન અરજી છે તે કોઈ પણ સાયબર કેફેએ જઈને કરવી પડે છે? ના મિત્રો, ઓનલાઈન અરજી તમે પણ તમારા મોબાઈલથી ભરી શકો છો। ઓનલાઈન અરજી મતલબ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે ફોર્મ છે તે તમે તમારા મોબાઈલથી ઓનલાઈન ભરી શકો છો। અને ફોર્મ ભરવામાં એક પણ નાની અમથી પણ ભૂલ ના કરતા, નહીંતર તમારું ફોર્મ છે તે રદ થવાને પૂરેપૂરું પાત્ર રહેશે। જ્યાં મિત્રો શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। જ્યાં મિત્રો મોબાઈલથી ઓનલાઈન અરજી કરવા માટે તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝરની અંદર સૌપ્રથમ ઓજસની વેબસાઇટ છે તે તમારે ઓપન કરવાની રહેશે। જેવા તમે ગૂગલ ઉપર ઓજસ સર્ચ કરશો એટલે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા પહેલા પેજ ઉપર જ આવી જશે। તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓજસ નામની ઓફિશિયલ વેબસાઇટ છે તે કંઈક આ રીતની ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલાં અહીંયા ઓનલાઈન એપ્લિકેશન લખ્યું તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે કંઈક એક જોબ સિલેક્ટ કરવાનું કહેશે, જે આ રીતનું કંઈક બતાશે। તેમાં અહીંયા તમે જોઈ શકો છો GPRB મતલબ કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ, અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારા ફોર્મની ડિટેલ છે તે ઓપન થશે। જેવા તમે અહીંયા ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું પેજ છે તે ઓપન થઈ જશે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તેમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર આપેલું છે, ટાઇટલ આપેલું છે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર 2025-26। તેમનો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે અહીંયા દર્શાવેલી છે। જનરલ માટે 100 રૂપિયા ફી છે, તે સિવાયની કોઈ પણ કેટેગરીને ફી ભરવાની નથી। અને આ ભરતીની ડિટેલ જોતી તો અહીંયા ક્લિક કરો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે ફરી વખત આ રીતનું એક પેજ નવું આવશે। અહીંયા બધી ડિટેલ દર્શાવેલી છે પોલીસ ભરતીને લગતી। આમને ધ્યાનમાં રાખીને જેવું તમે અહીંયા એપ્લાય નાવનું બટન જોશો તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ઓજસની રજિસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનું કહેશે। જે આ મિત્રો ઓજસની અંદર તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો રજિસ્ટ્રેશન નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે અને પાસવર્ડ મતલબ કે તમારી જન્મ તારીખ છે તે અહીંયા એન્ટર કરવાની રહેશે। બંને વસ્તુ તમારી પાસે હોય તો બંને વસ્તુ એડ કરીને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો એટલે આગળની જે આખી પ્રોસેસ છે તે ઓપન થઈ જશે। અને તમારી પાસે આ કાંઈ વસ્તુ નથી મતલબ કે રજિસ્ટ્રેશન કરેલું નથી તો અહીંયા સ્કીપ કરી દેવાનું અથવા તો ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। અને કદાચ તમારે રજિસ્ટ્રેશન કરેલું છે અને તમને રજિસ્ટ્રેશન આઈડી કે પાસવર્ડ યાદ નથી તો તમે અહીંયા ફોરગટ રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરીને તમે તમારો રજિસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ છે તે મેળવી શકો છો। મળી જશે એટલે તરત તમારો રજિસ્ટ્રેશન નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે, ડેટ ઓફ બર્થ અહીંયા એન્ટર કરીને અહીંયા એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે ક્લિક કરશો એટલે તરત જ આ રીતનું એક પેજ છે તે ઓપન થઈ જશે। એમાં ઓનલાઈન એપ્લાય, એડવર્ટાઇઝમેન્ટ નંબર, ગુજરાત પોલીસ ભરતીને લગતી માહિતી, તદુપરાંત સૌથી પહેલાં તો તમને કેડર સિલેક્શન કરવાનું કહેશે। તમારે માત્ર ને માત્ર જો PSIમાં ફોર્મ ભરવું હોય તો અહીંયા ક્લિક કરવાનું, માત્ર ને માત્ર લોકરક્ષક કેડર એટલે કે લોકરક્ષક કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવું હોય તો અહીંયા ક્લિક કરવાનું અને બંને જગ્યાએ તમારે ફોર્મ ભરવાનું છે એક સાથે તો અહીંયા બોથ નામનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એપ્લાય વિથ OTR કરેલું હશે મતલબ કે રજિસ્ટ્રેશન આઈડી અને જન્મ તારીખથી તમે એપ્લાય કરેલું હશે તો તમામે તમામ ડિટેલ ઓટોમેટિક આવી જશે, નહીંતર તમામ ડિટેલ તમારે લખવાની રહેશે। સૌથી પહેલાં તમારું ટાઇટલ, સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધરનું નેમ, મધરનું નેમ, ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું, ત્યારબાદ તમારી જે જન્મ તારીખ હોય તે, મેરિટલ સ્ટેટસ, તમે કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો તે તમામે તમામ વિગત અહીંયા ભરવાની રહેશે। જો SCBC એટલે કે OBC કેટેગરી સિલેક્ટ કરશો એટલે તરત તમને કાસ્ટનો દાખલો એટલે કે જાતિનો દાખલો, જાતિની ડેટ, જે દાખલો તમારો ઇસ્યુ થયો હોય તે ઇસ્યુ થયાની ડેટ, કાસ્ટ સર્ટિફિકેટ મતલબ કે કયા રાજ્યમાંથી કઢાવેલું છે તે રાજ્ય, ત્યારબાદ SCBCનું ફોર્મ છે એટલે અહીંયા નોન ક્રિમિનલ ફરજિયાત માગશે। જે આ મિત્રો અહીંયા તમારે નોન ક્રિમિનલનો નંબર નાખવાનો રહેશે, નોન ક્રિમિનલ કઈ તારીખે ઇસ્યુ થયું તેમની તારીખ અને કઈ જગ્યાએથી નીકળેલું છે મતલબ કે પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી કોણ છે તેમની વિગત અહીંયા દર્શાવવાની રહેશે। ત્યારબાદ
કમ્યુનિકેશન માટે ઉમેદવારનું એડ્રેસને એવી માહિતી લખવાની હોય છે, જેમાં પ્રેઝન્ટ એડ્રેસ મતલબ કે તમે ક્યાં રહો છો હાલ તે એડ્રેસ અહીંયા લખવાનું રહેશે. તેમાં તમારું સ્ટેટ કયું છે, ડિસ્ટ્રિક્ટ કયો છે, તાલુકો કયો લાગુ, પિનકોડ કયો લાગુ પડે છે, આ બધી માહિતી ભરવાની રહેશે. એ બધી માહિતી ભરશો પછી તમારું જે પરમેનન્ટ એડ્રેસ છે તે તમારે લખવાનું રહેશે. તો પરમેનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ જો બંને સેમ હોય તો બંને સેમ જ લખવા, જેમાં સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ, ત્યારબાદ આ બધી માહિતી છે તે સેમ લખવી. ત્યારબાદ આવે છે ઉમેદવારનો મોબાઈલ નંબર. અહીંયા મોબાઈલ નંબર જે ચાલુ હોય તે લખવો, ખાસ SMS એલર્ટ માટે. ત્યારબાદ તમારું ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું આવે છે. પછી ફરી વખત મોબાઈલ નંબર છે તે રીટાઈપ કરવાનો કહેશે અને ઈમેલ એડ્રેસ પણ રીટાઈપ કરવાનું કહેશે. મતલબ કે જે ઉપર મોબાઈલ નંબર લખ્યો અહીંયા તે જ નંબર અહીંયા લખવાનો છે અને અહીંયા જે ઈમેલ એડ્રેસ લખો તે જ ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારી નેશનાલિટી એમાં ઇન્ડિયન સિલેક્ટ કરી દેવું. ત્યારબાદ આગળ અન્ય ડિટેલ, જેમાં એક તમારે ID પ્રૂફ કમ્પલસરી દેવું પડે છે. અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરો તો અહીંયા ID પ્રૂફનો નંબર તમારે લખવો પડશે. પછી વધારાના ગુણ મેળવવા માટે તમારી પાસે ગ્રામ્ય, તાલુકા, જિલ્લા તથા ખેલ મહાકુંભ આ સ્પર્ધાત્મકને લાગુ પડતા નથી. આ સિવાયનું તમારી પાસે કોઈ પણ જાતનું રમત માટેનું સર્ટિફિકેટ હોય તો અહીંયા કઈ રમતનું સર્ટિફિકેટ છે, કઈ સ્તરે તમે લીધેલું છે, કઈ રમતમાં ભાગ લીધો તેનું વર્ષ, રમતમાં પ્રમાણપત્ર આપનાર જે ફેડરેશન હોય અથવા તો સત્તાધિકારી હોય તેમની વિગત અહીંયા તમે સિલેક્ટ કરશો. અહીંયા સૌથી પહેલાં યસ આપશો ત્યારે આ બધી માહિતી મળશે. તો આ બધી માહિતી તમારે વધારાના ગુણ માટેની રહેશે. ત્યારબાદ તમારી પાસે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય તો અહીંયા યસ કરવાનું રહેશે. જો કોઈ મહિલા વિધવા હોય તો યસ કરવાનું રહેશે, ન હોય તો નો પર ઓટોમેટિક હશે જ. જો એક્સ સર્વિસમેન હોય તો યસ કરવાનું રહેશે અથવા તો ઓટોમેટિક નો જ હશે. ત્યારબાદ હાલમાં ગુજરાત રાજ્ય સરકાર કર્મચારી તરીકે તમે જો ફરજ બજાવતા હોય તો અહીંયા યસ કરવાનું રહેશે. સરકારી કર્મચારી હોય તેમના માટે ખાસ. ત્યારબાદ આગળ જોઈએ તો તમને કઈ કઈ લેંગ્વેજની માહિતી છે તો લેંગ્વેજની વિગત અહીંયા દર્શાવેલી છે. ઇંગ્લિશ, રીડ, રાઇટ અને સ્પીક. ત્યારબાદ હિન્દી અને ગુજરાતી 3 લેંગ્વેજ છે. ત્યારબાદ આવે છે ડિટેલ, જે એજ્યુકેશનની ડિટેલ છે તે. જો તમે માત્ર લોકરક્ષક કોન્સ્ટેબલમાં ભરશો તો આ 12મા ધોરણની ડિટેલ ભરવી ફરજિયાત છે. માત્ર PSIમાં ભરશો તો 12મા ધોરણ પ્લસ એજ્યુકેશન જે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે આ બંને માહિતી ભરવી પડશે. અને એડિશનલ એટલે કે ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનની તમારી પાસે જો માહિતી હોય, ડિગ્રી હોય તો એ માહિતી તમે આપી શકો છો. સૌપ્રથમ 12મા ધોરણની ડિટેલ જોઈએ તો 12મા ધોરણની ડિટેલમાં સૌથી પહેલાં અહીંયા તમારે તમારા પર્સન્ટેજ નાખવાના રહેશે. પર્સન્ટેજ પ્રમાણે તમારો કયો ક્લાસ આવે તે સિલેક્ટ કરવાનું રહેશે. કઈ એક્ઝામ બોડી, ઇન્સ્ટિટ્યૂટ નેમ જેમાં ગુજરાત બોર્ડ જે લાગુ પડતું હોય તે, કયું સ્ટેટ, કયા વર્ષે તમે પાસ કરેલું છે, કેટલીમી ટ્રાયે પાસ કરેલું છે તો તેમનો નંબર લખવાનો, અને જેટલામી ટ્રાયે પાસ કર્યું હોય તેમની જે છેલ્લી માર્કશીટ હોય તેમનો સીટ નંબર અહીંયા લખવાનો રહેશે. એવી રીતે આ તમામ એજ્યુકેશન ડિટેલ ભરવાની રહેશે. એજ્યુકેશન ડિટેલ ભરાઈ જાય એટલે તમારી પાસે NCCનું C સર્ટિફિકેટ હોય તો અહીંયા તમારે યસ ઉપર ક્લિક કરવાનું, અને હોય યસ ઉપર ક્લિક કરશો તો અહીંયા NCCનો સર્ટિફિકેટ નંબર, કયા વર્ષે પાસ કર્યું, કોણ સત્તાધિકારી છે અને ક્લાસ કયો ઓબ્ટેન કર્યો તે માહિતી અહીંયા દર્શાવવી પડશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આવે છે બાહેંધરી પત્રક. આ બાહેંધરી તમે વાંચવી હોય તો વાંચી શકો છો અને અહીંયા કમ્પલસરી યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. યસ પર ક્લિક કરીને જેવા તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. ત્યારબાદ તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાની હોય છે. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે તમારો કન્ફર્મેશન નંબર 1 બની જાય છે. કન્ફર્મેશન નંબરના આધારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની હોય છે. અને સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ તમારે તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું હોય. મતલબ કે સૌ પ્રથમ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ બંને વસ્તુ એડ કરીને તમે તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરી શકો છો. ફોર્મ કન્ફર્મ થઈ ગયા બાદ તેમની PDF તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો. જ્યાં મિત્રો આવી રીતે લોકરક્ષક કોન્સ્ટેબલ અને PSIની જે ભરતી આવેલી છે તેમની ઓનલાઈન અરજી આ રીતે તમે કરી શકો છો અને ઘરે બેઠા મોબાઈલમાં પણ આસાનીથી થઈ જાય છે. જ્યાં મિત્રો આ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.